આજે કેટલાક સરકારના પરિપત્રોની કોપી મેં આપને આપી છે। એ પરિપત્રોની કોપીની સાથે ભાજપના એક મહાકાય ભ્રષ્ટાચારના ષડયંત્રની વિગતો આપની પાસે રજૂ કરીશ। પહેલા તબક્કે આ ભ્રષ્ટાચારમાં 3 અબજ અને 50 કરોડ રૂપિયા પ્રજાની તિજોરીને નુકસાન અને ભ્રષ્ટાચાર। બીજા તબક્કામાં પહેલા તબક્કામાં 5 લાખ સ્ક્વેર મીટર, બીજા તબક્કામાં 20 લાખ સ્ક્વેર મીટર, એટલે કે 12 અબજ અને 20 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર। થોડી આંકડાકીય માહિતી છે, પ્રિન્ટના મિત્રોને હું રિટર્ન મારી પ્રેસ નોટ પણ આપીશ, એટલે આપણે કદાચ લખવાની તકલીફ નહીં હોય તો પણ ચાલે। એનો ભ્રષ્ટાચાર થયો છે। ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી સમયે કહ્યું હતું ભરોસાની ભાજપ। આ સિલસિલાબંધ હકીકતો પછી ને વારંવાર આવતી આ બાબતો પછી કહેવું પડે કે ભરોસાની ભાજપ નહીં, ભ્રષ્ટાચારની ભાજપ। મારે અત્યંત દુઃખ સાથે કહેવું પડે છે, અણાવડત, અણઘડ વહીવટ અને ભય મુક્ત ભ્રષ્ટાચાર એ ભારતીય જનતા પાર્ટીનો પર્યાય બની ગયો છે। આપણે ત્યાં આઝાદી પછી જન સેવા, જન કલ્યાણ, જન સુવિધા અને એક સંતુલિત વિકાસ માટે પીએસયુ જાહેર સાહસો, પબ્લિક સેક્ટર્સ ની સ્થાપનાઓ કરવામાં આવી। એ સમયે એક પરિકલ્પના સાથે કે લોક સેવા અને સંતુલિત વિકાસ અને સાથે આર્થિક ઉપાર્જન પણ સરકારને નિગમમાં થાય, એ ભાવના સાથે પીએસયુસ બનાવ્યા। જે સારી ભાવના સાથે જાહેર સાહસો બનેલા, ભાજપે આ જાહેર સાહસોને ભ્રષ્ટાચાર કરવાના એક પ્લેટફોર્મ બનાવી દીધા। કેટલાક આરટીઆઈ એક્ટિવિસ્ટ, કેટલાક સરકારમાં બેઠેલા અધિકારીઓનો પણ આત્મા દુખાય એટલે એમને માહિતીઓ આપે। કેટલાક આપના જેવા પત્રકાર મિત્રો પણ કે જેને પબ્લિક ઇન્ટરેસ્ટમાં રસ છે, ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરીને પણ વિગતો આપતા। ભૂતકાળમાં આપને ખબર હશે કે મેં વિધાનસભામાં પણ મુદ્દો ઉઠાવ્યો હતો કે જીએસપીસી, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન, એ વખતના મુખ્યમંત્રી આજના પ્રધાનમંત્રીશ્રીએ કહેલું કે 20 ટીસીએફ ઓઇલ અને ગેસ મળી ગયો છે, હવે તો મારો ગુજરાતી ચકલી ખોલશે તો પાણી નહીં, પેટ્રોલ ને ડીઝલ આવશે। હવે કોઈ મારો માલધારી કે ખેડૂત સાયકલ ઉપર કેન મૂકીને દૂધ વેચવા નહીં જાય, હવે એ કેનમાં પેટ્રોલ ને ડીઝલ ભરીને જશે। 20 ટીસીએફ એ અરેબિયન કન્ટ્રીઝમાં પણ ન મળે। 20 ટીસીએફ ટ્રિલિયન ક્યુબિક મીટર ગેસ મળ્યો છે એમ કહ્યું। પછી સીએજીએ કહ્યું કે દેશમાં 22,000 કરોડ, બહાર જઈને 7,000 કરોડ, ટોટલ 29,000 કરોડ રૂપિયા પાણીમાં નાખ્યા છે અને એક ટીપું ઓઇલ ને ગેસ મળ્યો નથી। અમે એક દાખલો આપ્યો હતો। આ રીતે પીએસયુ ને ઉપયોગ એમણે કર્યો છે। આપણા રાજ્યમાં એક જાહેર સાહસ બનાવવામાં આવ્યું કે જે નાના ઉદ્યોગકારો, કોઈ વિશ્વકર્મા સમાજના ભાઈઓ, નાના મેકેનિક, નાનું ઉત્પાદન કરે એવા લોકોને સ્થાનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેમ મળે અને કોઈ રોજીરોટી ઈચ્છતો હોય તો એને દૂર ન જવું પડે, ત્યાં જ રોજી મળે, એ આશયથી જીઆઈડીસી ની સ્થાપના।
ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન. અને આપ જોજો કોંગ્રેસના શાસનમાં હું ભાવનગરથી આવું તો ત્યાં જીઆઈડીસી બની. નાના નાના એવા વિસ્તારો કે જ્યાં સંતુલિત વિકાસ માટે જીઆઈડીસી બની. અને આજે ઘણા એવા નાના ઉદ્યોગકારો ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપ્યું, એમને સુવિધા આપી, એમને પ્લોટ આપ્યો, અને પરિણામે નાનો ઉદ્યોગકાર એક નાનું કામ કરતો થયો અને સ્થાનિકને જ ત્યાં રોજી મળતી હતી. આ જીઆઈડીસી ભાજપની સરકાર આવ્યા પછી ચૂંટણી સમયે ક્યાંક જાહેરાત કરી, અમારા વલભીપુરમાં એ કહી ગયા હતા જીઆઈડીસી બનાવશે, ક્યાંક નવી બની નહીં. કરે છે શું ભાજપ? જીઆઈડીસી ભૂતકાળના જે પ્લોટો હોય એમાં ભ્રષ્ટાચાર કરવા માટે ષડયંત્ર કરે છે. હું આપને જે આજની મારી પ્રેસ કોન્ફરન્સમાં વાત કરવાનો છું એમાં દહેજ અને સાયખા આ બે જગ્યાએ ભારતીય જનતા પાર્ટી એક ષડયંત્ર બનાવ્યું. ચાઇનાએ જોયું કે કેમિકલ્સ નું ઉત્પાદન થાય છે, એનાથી કેન્સર અને બીજા રોગો થાય છે, માટે ચાઇનાએ પોતાને ત્યાં કેમિકલ ઝોન તરીકે કેમિકલ પ્રોડક્શનની બહુ પ્રોડક્ટો બંધ કરી દીધી કે નહીં, અમારે ત્યાં ઉત્પાદન નહીં કરવાનું. એ બધા ઉદ્યોગકારોને ક્યાંક જોઈએ એવું કે જ્યાં એનું એફ્યુઅન્ટ દરિયામાં નાખી શકાય કચરો એનો, તો ક્યાં થાય? તો કે આપણો દહેજ પાસેનો સાયખા પાસેનો પટ્ટો છે, દરિયો એ નજીક, કેમિકલની ફેક્ટરી આવે, કચરો દરિયામાં નાખે અંદર, આપણા માછીમારોનું જે થવું હોય તે થાય, ગુજરાતીઓનું જે થવું હોય તે થાય, મરે તો મરે, મારું તરફાણું ભરે. એટલે ત્યાં કેમિકલ ઝોનમાં આવા ઉદ્યોગોને ફાયદો કરાવવા માટે જીઆઈડીસી એક પરિપત્ર બહાર પાડ્યો 24 એપ્રિલ 2023 ના રોજ. તમે જોજો 24 એપ્રિલ 2023 ના રોજ એક જાહેરાત આપી કે ભાઈ અમારે પ્લોટો આપવાના છે 2000 વારથી માંડીને 10000 વાર સુધીના, તમારી અરજીઓ આપો. પુષ્કળ અરજીઓ આવી એટલે ખબર પડી ગઈ કોને કોને રસ છે, એનું લિસ્ટ તૈયાર થઈ ગયું કે ભાઈ આટલા જણાને પ્લોટ જોઈએ છે. જીઆઈડીસી ની ભૂતકાળથી ચાલી આવતી નીતિ એવી છે કે જીઆઈડીસી શરૂઆતમાં કાંઈ ન હોય ત્યારે ઉદ્યોગ ત્યાં નાના આવે, એટલા માટે શરૂઆતના તબક્કે બેઠા ભાવે અરજી લો, જંત્રીના ભાવે પ્લોટ આપો. પરંતુ એક હદથી વધારે ડેવલપ થઈ જાય એટલે એને સ્ટેચ્યુરેટેડ ઝોન કહેવાય. અને એટલે કે સંતૃપ્ત ઝોન. ભાઈ અહીંયા તમારો વિકાસ હવે આટલો થઈ ગયો છે તો હવે બેઠા ભાવે ના અપાય, હવે જાહેરાત આપો, સ્પર્ધા કરાવો, અને સરકારને 1 રૂપિયો પણ વધારે મળતો હોય તો એ રૂપિયો વધારે લઈ અને હરાજીથી આપો. આ નીતિ. આપણે શું કર્યું પહેલા કે અમારે બેઠા ભાવે આપવા છે, અને એટલે આ સેચ્યુરેટેડ ઝોન નથી, અરજીઓ આપો. 24 એપ્રિલ 2023 ના રોજ દહેજ અને સાયખા માટે આવી અરજીઓ માંગી. એ પછી ખબર પડી ગઈ આટલા લોકોને રસ છે કે આ તો બહુ બધા છે, આમાં આપણને ફાયદો થશે. એટલે શું કર્યું એમણે? મેં આપને એક પરિપત્રો સરકારના આપ્યા છે. આપ જરા એને આ પરિપત્રો છે એનું પહેલું પાનું જુઓ. પહેલા પાનામાં લખ્યું છે 27/7/2023. એપ્રિલ મહિનામાં માંગ્યું અરજીઓ, 3 મહિના પછી આ પરિપત્ર બહાર પાડ્યો.
આ પરિપત્રમાં એવું કહ્યું કે ભાઈ જે આ અરજીઓ છે ને એ તમારી આવી છે, પણ આ તો હવે સેચ્યુરેટેડ ઝોન છે, સંતૃપ્ત ઝોન છે, માટે હરરાજી વગર આપી શકાય નહીં. અને હરરાજીનો બેઠો ભાવ છે એ ઔદ્યોગિક ભાવ એટલે કે જંત્રીનો ભાવ પ્લસ 20%, એનાથી નીચેથી હરરાજી શરૂ જ ના થાય. અને સેચ્યુરેટેડ ઝોનમાં તમને ફળવાનું હોય તો પણ જ્યાં સુધી કામ શરૂ ન કરો ત્યાં સુધી તમારા નામે ન થાય, આવી કડક શરતો છે. અને જેટલી અરજી આવી હતી એ બધી અમે રદ કરીએ છીએ. એટલે પહેલા લોકો જે અરજી કરી હતી બધાનું લિસ્ટ આવી ગયું હતું, બધા દોડાદોડી ચાલુ કરી કે સાહેબ આ તો હરરાજી થાય તો 10,000 રૂપિયા વાર ના થાય, અને તમે બેઠા આપી દેશો તો જંત્રી પ્રમાણે 2,870 રૂપિયા થાય. દર ચોરસ મીટરે 7,000 કરતા વધારે રૂપિયા સરકારને મળશે. એટલે આ ભાજપના મળતિયાઓએ અરજીઓ વાળાને કીધું બોલો દર ચોરસ મીટરે 7,000 સરકારમાં ભરવા છે કે અમે કઈક રસ્તો કાઢી આપીએ. પહેલા 5 લાખ ચોરસ મીટર આપવાની છે જમીન, પછી અમારે 20 લાખ ચોરસ મીટર આપવાની છે. તમારું જો મોબાઈલ છે ને, હું કાલ કરતો હતો, આમ ઉભો રાખીને કેલ્ક્યુલેટરમાં ગણીએ ને કે 5 લાખ ચોરસ વાર અને 20 લાખ ચોરસ વાર એટલે 25 લાખ ચોરસ વાર ગુણ્યા 7,000 રૂપિયા. તો મોબાઈલ આડો કર્યો અને કોમ્પ્યુટરમાં એક કેલ્ક્યુલેટર ચાલુ કરીને ગણ્યું એટલે ખબર પડી કે પહેલા તબક્કે 5 લાખ ચોરસ મીટરમાં 3,50 કરોડ રૂપિયા સરકારની તિજોરીમાં નહીં નાખવાના, ખાઈ જવાના. બીજા તબક્કામાં 20 લાખમાં 12,200 કરોડ રૂપિયા સરકારની તિજોરીમાં નહીં. આ કરવા માટે શું કરવું પડે કે ઓલો સેચ્યુરેટેડ ઝોન જાહેર કર્યો હતો ને એ કેન્સલ કરવો પડે. એટલે એપ્રિલ મહિનામાં અરજીઓ મંગાવી કે લાવો અરજીઓ, જુલાઈ મહિનામાં કીધું કે હવે બેઠા ભાવે અપાય નહીં, આ સેચ્યુરેટેડ ઝોન થઈ ગયો, બધાને વહીવટ નક્કી થઈ ગયો. એટલે મેં આપને આ બીજો પરિપત્ર આપ્યો છે. આ સરકારી કાગળો છે. આ પરિપત્ર 8 ફેબ્રુઆરી 2024 નો 7મા મહિનાથી ફેબ્રુઆરી સુધીમાં વહીવટ થયો 2024 સુધીમાં, અને 6 મહિનામાં સરકારે બીજો પરિપત્ર જીઆઈડીસી બહાર પાડે છે કે ના ના હવે આ સેચ્યુરેટેડ ઝોન નથી, અમે આ બધું ભેગું કરીને ગણતરી કરી લઈશું અને હવે સેચ્યુરેટેડ ઝોન નહીં એટલે હરરાજી કરવાની નહીં, બેઠા ભાવે આપવાની એટલે 2,780 માં આપવાની. આ જ જગ્યાએ 2 વર્ષ પહેલા એશિયન પેઇન્ટ્સે જમીન લીધી, એને 8,000 કરતા વધારે રૂપિયા સ્ક્વેર મીટર લીધી. મેં તપાસ કરાવી કે એટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે એશિયન પેઇન્ટ્સ કરતા, મિનિમમ 10,000 રૂપિયા ચોરસ વારના મળે ઝઘડિયામાં અને આજુબાજુ વિસ્તારમાં, જ્યાં કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું સારું નથી જેટલું સાયખામાં ને દહેજમાં છે. ત્યાં આગળ 2022માં હરરાજી થઈ. 2022માં હરરાજી થઈ, ત્યાં 8,000 અને 9,000 રૂપિયા ચોરસ મીટરના ઉપજ્યા. તો અહીંયા કેમિકલ ઝોન, ડેવલપ્ડ ઝોનમાં કેટલા પૈસા આવે તમે કલ્પના કરો. એક ગુજરાતી તરીકે મને અત્યંત દર્દ છે કે મારા ગુજરાતમાં એક જરૂરિયાતમંદને તમે આપી શકો છો. રાજકોટના અગ્નિકાંડ માટે ત્યાં મારા કોંગ્રેસ પક્ષના પરિવારના સભ્યો લોકો જનતા જનાર્દન સાથે રોડ પર ન્યાય માટે લડે કે ભાઈ આને પૂરું વળતર તો આપો, એસઆઈટી તો સારી બનાવો, ત્યાં કંઈ નહીં. અને બીજી તરફ અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર. આ જ પૈસા જો જાહેર હરાજી થાય એટલે અબજો રૂપિયા ક્યાં આવે? ગુજરાતની પ્રજાની તિજોરીમાં આવવાના. અને એટલા માટે મેં
આપની સામે આ મુદ્દાઓ મૂક્યા છે અને મારી કેટલીક માંગણીઓ છે સરકાર પાસે. આ મુખ્યમંત્રીજી તો એવું કહે છે કે કેવા મૃદુ અને મક્ખમ. અરે ભાઈ, દાદા ભગવાને માફ ન કરે, આવા મૃદુ થઈએ. મજબૂત બનો. તમે એક નાના મામલતદારની ડેપ્યુટી કલેક્ટરમાં ભ્રષ્ટાચાર ક્યાં થાય છે જોવા જાઓ છો તો તમારા નાક નીચે આ થાય છે અને પકડો પેલા. દરવાજા ખુલ્લા રાખીને ખાડમાં ડૂચા દેવા અમારા સૌરાષ્ટ્રમાં કહેવાય છે. આ તમારા કોણ મંત્રી સામેલ છે આમાં? ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર શું કરે છે? તમારા એ જીઆઈડીસી ના એમડી શું ફરજ છે? શું કરે છે? શું આવી લૂંટ ચલાવવાની છે અને પછી પાછું કહેવાનું કે મૃદુ ને મક્કમ? વિનંતી કરું છું માનનીય ભૂપેન્દ્રભાઈ, આપ કોઈને પણ બેક સીટ ડ્રાઇવિંગ ના કરવા દો. દાદા ભગવાન માફ ના કરે. આપ મક્કમ બનો, મજબૂત બનો, દંડો ઉઠાવો અને આવા ભ્રષ્ટાચારીઓને અંદર કરો અને મારી માંગણીઓનો સ્વીકાર કરો. મારી માંગણીમાં પહેલી માંગણી છે કે સુપ્રીમ કોર્ટે સ્પેક્ટ્રમના કેસમાં સ્પષ્ટ આદેશ આપ્યો છે કે સરકારની પબ્લિકની કોઈ પણ મિલકત બેઠા ભાવે ના આપી શકાય. એનું કોમ્પિટિટિવ ટ્રાન્સપેરન્ટ બિડિંગ થવું જોઈએ. આ સુપ્રીમ કોર્ટનો આદેશ છે સ્પેક્ટ્રમના કેસ. તો ગુજરાતમાં તમે કેમ એવી નીતિ બનાવતા નથી કે ક્યાંય પણ કોઈ પણ વસ્તુ આપવાની હોય તો એનું પારદર્શક, સ્પર્ધાત્મક બીડ એટલે કે ટેન્ડર ના નીકળે, હરરાજી ન થાય ત્યાં સુધી કોઈને ન અપાય. આ કેમ કરતા નથી? પહેલી મારી માંગણી છે કે આ કરવામાં આવે. હજી સુધી ગુજરાતમાં અમલીકરણ નથી થયું તો એના માટે જવાબદાર કોણ? મેં જે આ મુદ્દો ઉઠાવ્યો છે એની ગંભીરતા સમજે. હું સમજી શકું કે એક વિસ્તાર વિકસિત ન હોય, થોડા સમય પછી વિકસિત થઈ જાય, પણ એક વિસ્તાર તમારું બોર્ડ ઠરાવ કરીને કહે છે કે આ વિકસિત થઈ ગયો છે, આ સેચ્યુરેટેડ એટલે કે સંતૃપ્ત ઝોનમાં છે, અહીં હરરાજી જ કરવી પડે એવું 7મા મહિનામાં નક્કી કરો તમે અને 5 મહિના પછી એમ કહો કે ના સેચ્યુરેટેડ નથી, આ વિકસિત નથી, અવિકસિત થઈ ગયો. તો શું ગુજરાતમાં એવું કઈ શરૂ થયું છે? 7 મહિનામાં એક ઝોન જે વિકસિત હતો જીઆઈડીસી નો એ અવિકસિત થઈ ગયો. આ સ્પષ્ટ છે કે આ એક ષડયંત્ર છે અને આના માટે તપાસ તો જ થાય પારદર્શક જો નામદાર સુપ્રીમ કોર્ટ કે નામદાર હાઈકોર્ટના સિટિંગ જજ મારફત તપાસ થાય. એ મારી માંગણી છે કે નામદાર સુપ્રીમ કોર્ટ કે નામદાર હાઈકોર્ટના સિટિંગ જજ મારફત આની તપાસ થાય. ભારતીય જનતા પાર્ટીનું પ્રિય ડિપાર્ટમેન્ટ ઈડી એને અહીંયા મોકલવામાં આવે. આ મની લોન્ડરિંગ છે, પ્રજાના નાણાં ચાઉ કરવાનું છે. તો ઈડી, ઇન્કમ ટેક્સ અને સીબીઆઈ અહીંયા રેડ કરે, તપાસ કરે અને જીઆઈડીસી ના અને ઇન્ડસ્ટ્રીઝ વિભાગના પદાધિકારીઓ અને અધિકારીઓની સંપત્તિની પણ તપાસ કરે કે એમની સંપત્તિ કેટલી છે એની પણ તપાસ કરે અને આ જે કઈ તપાસ થાય એને પારદર્શક રીતે જનતા સામે ખુલ્લી મૂકવામાં આવે. આ અમારી મુખ્ય માંગણીઓ છે. આપના કોઈ સવાલો હોય તો એ સવાલોનું સ્વાગત છે. નહીં, એશિયન પેન્ટ આમાં નથી લીધો ભાઈ. એશિયન પેન્ટ ને તો 2 વર્ષ પહેલા એને પોતે પોતાની રીતે કોઈ પાસેથી લીધો, એનો ભાવ 8,000 આવ્યો હતો.
એટલે હું જે ભાવ કહું છું આમાં લાંબુ લિસ્ટ છે, ખૂબ લાંબુ લિસ્ટ છે, અને એ યાદી જેટલી મોટી છે કે હું તમને આપવા અત્યારે બેસું તો મેળ પડે એમ નથી. મેં એક આરટીઆઈ મારફત પણ મંગાવી છે કે ક્યાં ક્યાં તબક્કે કોણે કોણે પહેલા અરજી કરી હતી, તમે પરિપત્ર કરીને બધી અરજીઓ રદ કરી તો એ કોની કોની રદ કરી, સેચ્યુરેટેડ ઝોન જાહેર કર્યો એના પ્રોસિડિંગ્સ અમને આપો, એ પછી તમે સેચ્યુરેટેડ ઝોન નથી એમ કરીને પાછી અરજીઓ લીધી એ કોની કોની આવી, અને એ અરજીઓ હાલ કારણ કે આમાં શું છે કે અમુકની વચ્ચે ઇલેક્શન આવી ગયું, એપ્રિલમાં એમણે નિર્ણય કર્યો કે આ સેચ્યુરેટેડ ઝોન નથી, પછી આચાર સંહિતા આવી એટલે કેટલીક હજી ફાઇલો પણ ચાલે છે, અને એનું કમ્પ્લીટ વિગત આરટીઆઈ માં અમે પણ માંગી છે. હું આપને પણ થોડું ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરવાનું કહું છું કે આપ પણ કેટલીક હવે તો કદાચ આખો જે વિતરણ બાકી હશે એમાં તો પ્રેસ કોન્ફરન્સ એક અડીંગા સમાન બનશે, અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને કોઈ કહ્યું છે સાચું કે ખોટું ખબર નથી તો ભૂપેન્દ્રભાઈ જ કહી શકે કે આની ફાઇલ જ્યારે મોકલાણી ત્યારે એમણે ના પાડી કે જે કરવું એ જીઆઈડીસી કરે, હું સહી નહીં કરું. પણ આ મૃદુતા ન રાખવી જોઈએ, ફાઇલ મંગાવીને પોતે આવા પ્રકારના ભ્રષ્ટાચારને રોકવો જોઈએ. સોરી એક મિનિટ, તમે એ પણ વાત કરી કે જે એપ્રિલ પછીનો જે સમયગાળો હતો એમાં ભાજપના મરાઠીઓએ જે પણ કોઈ લોકો અરજી કરતા હતા એમની સાથે વાટાઘાટો કરી માંડવીઓ કરી આપીને સસ્તા ભાવે જમીન ફાવી, એ કયા નેતાઓ હતા અને કયા કાર્યકરો હતા અને કયા હોદ્દેદારો હતા એ નામ આપો. આ તપાસનો વિષય છે એટલા માટે હું નથી પડતો, અને એટલા માટે હું કઈ બહુ ભાજપ વાળા દૂધના ધોયેલા હોય તો એમણે ટ્રાન્સપેરન્ટ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના જજ મારફત તપાસ આપવી જોઈએ. હું કોઈના પર આક્ષેપ કરું એના કરતા તપાસના અંતે નામો બહાર આવે. મારા પાસે છે માહિતી, પરંતુ એ માહિતી માટે જે મારી પાસે આક્ષેપ કહેવાય એના બદલે મારી માંગણી છે કે તમે દૂધે ધોયેલા છો ભાઈ, ચલો મારી વાત બધી જ ખોટી છે તો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના જજ મારફત મુકાવો, અને ચેલેન્જ કરું છું જો આમાં સિટિંગ જજ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ મારફત તપાસ થાય અને જો એ કહે કે આ બધું જ બરાબર હતું, પહેલા સેચ્યુરેટેડ ઝોન કરવો અને પછી અનસેચ્યુરેટેડ, આ બધું જ બરાબર છે એમ કહી દે તો જે પંચનો તપાસ પંચનો ખર્ચ થશે એ મારી પાર્ટી ભોગવશે. એક છેલ્લો સવાલ આજ લીધે આપણે કહ્યું કે 7મા મહિનામાં પહેલા અધિકારીઓ ના પાડે, પછી પાછું 5 મહિના પછી અધિકારીઓ કહ્યું તો આનો ચર્ચો કે આપ તો સરકારમાં હતા કે આનો પાવર મંત્રીશ્રીને હોય, અધિકારીઓ એકવાર ના પાડ્યા પછી જો એમાં સુધારો કર્યો હોય તો એના માટે કિશોરભાઈ તમે ખૂબ કવર કર્યા છે આ બધા નિગમો પણ. આનું જે મંડળ જીઆઈડીસી નું વહીવટી સંચાલન મંડળ હોય છે જેમાં ઉપાધ્યક્ષ બોર્ડ, એ બોર્ડે પહેલા ઠરાવ કર્યો ફાઇલ મંગાવી કે આ તો સેચ્યુરેટેડ ઝોન. પહેલા બોર્ડ કહે છે કે અરજીઓ મંગાવો, અરજીઓ આવી ગઈ, સ્પર્ધાવાળી થઈ ગઈ, ખૂબ લોકોને જોઈએ છે, ડિમાન્ડ અને સપ્લાયમાં સ્પર્ધા છે, ડિમાન્ડ વધારે છે, સપ્લાયમાં ફાયદો ક્યાંથી કેમ કરાય બધું અરજીઓ આવી ગઈ. આવ્યા પછી એને એક નિર્ણય કર્યો કે ના અરજીઓથી ન થાય, આ તો સેચ્યુરેટેડ ઝોન છે, બધી અરજીઓ રદ કરવામાં આવે છે. એટલે સ્વાભાવિક અરજી કરનારા વાળા દોડે, લિસ્ટ તો હતું જ, જેણે અરજી કરી તેનો સંપર્ક કે જો સેચ્યુરેટેડ ઝોન એટલે જાહેર હરાજી થાય તો તમને 10,000 રૂપિયા સ્ક્વેર મીટર પડે કે 12,000 પડે, અમારે બેઠા આપવાનું છે તો 2780 માં 2780 માં આપી શકીશું. બોલો તમે બધા ભેગા થઈને વહીવટ કરો તો અમે પાછું આને સેચ્યુરેટેડ માંથી નોન સેચ્યુરેટેડ કરી દઈએ અને હરાજી વગર આપીએ. એ વહીવટ ચાલ્યા પછી ફરી સંચાલક મંડળ એનું એ જ જાય છે અને એ નિર્ણય કરે છે, અધિકારી નથી કરતો, મંડળ કરે છે, બોર્ડ. બિલકુલ મંત્રી, મારી માહિતી પ્રમાણે મુખ્યમંત્રી શ્રી જે છે એ સ્પષ્ટતા કરે, મને ખબર નથી, મને કોઈ અધિકારીએ કહ્યું કે સાહેબ સીએમઓ સુધી આ ફાઇલ ગઈ,
CMO એ કહ્યું કે આમાં અમારે પડવા નથી થતું, તમારી રીતે તમે, કારણ મૃદુ છે ને, એટલે એમણે હા કે ના કાંઈ ન કહેવું પડે, ફાઇલમાં કંઈ લખ્યું જ નહીં. કાંઈ લખ્યું ને પાછી મોકલી દીધી તમારી કક્ષાએ નિર્ણય થયો. પરમસિંહ રાજપૂતે લખ્યું. એટલે એ જ તપાસનો વિષય છે. તમારી કોંગ્રેસના સંસ્કારોમાંથી ગયા. ના, કોંગ્રેસના સંસ્કારો વાળા લાખો ટકી રહ્યા છે, જેનામાં ગરબડ હતી એટલા આંગળીના વેઢે ગણાય એટલા જ ગયા છે. આટલા વર્ષો પછી પણ જે સાચો કોંગ્રેસી છે એ વેચાણો નથી કે ડર્યો નથી, અને ડરશે પણ નહીં ને વેચાશે પણ નહીં. આંગળીના વેઢે ગણાય એવા થોડા ગયા છે, અને એ લોકો વાયરસ એમનો જે છે એ જ્યાં જાય ત્યાં રાખે છે. યસ, આ એક કરી પછી હા. આપે કહ્યું કે જીઆઈડીસી નો જે પર્પઝ હતો એ જે નાના નાના ઉદ્યોગકારો છે એમને પ્લેટફોર્મ મળી રહે એ માટે નહોતો. તો આ રીતે જો 10,000 સ્ક્વેર ફીટ એ પ્રકારની હરાજી થાય તો આ જે પર્પઝ સોલ્વ થાય છે કે પછી મોટા માથાઓ જ આ જમીન લઈ શકે? એટલે જ થાય છે કે મારી વાત એવી છે કે આનો જે મુખ્ય ઉદ્દેશ હતો એ એક સંતુલિત વિકાસનો હતો. અને એટલા માટે આપણે શું કરતા હતા કે ભાઈ વિકસિત વિસ્તારમાં જીઆઈડીસી ની જરૂર નથી. નાનો વિસ્તાર છે, જિલ્લો છે જે અવિકસિત છે ને ત્યાંના નાના નાના ઉદ્યોગકારો, કોઈ વિશ્વકર્મા સમાજના, કોઈ મિકેનિક, કોઈ વેલ્ડર, કોઈ નાની વસ્તુઓ બનાવનારો, એને એક પ્લેટફોર્મ મળે અને ત્યાં રોજી કરનારા માણસને દૂર ન જવું પડે, એને ત્યાં રોજી મળે. આ જીઆઈડીસી નો હેતુ હતો. આવી જીઆઈડીસીઓ અનેક જગ્યાએ ડિમાન્ડ તાલુકા મથક પર પેન્ડિંગ છે, સરકાર કરતી નથી. ચૂંટણી સમયે જાહેરાત કરે કે અહીંયા અમે જીઆઈડીસી બનાવીશું, નથી કરતી. કરે છે શું કે જ્યાં વિકસિત વિસ્તારો થઈ ગયા ત્યાં હવે નાનાના બદલે પ્લોટને જોઈન કરીને મોટો બનાવવાનો, નાના ઉદ્યોગકારની બદલે કેમિકલ ઝોન ચાઇનાએ બંધ કર્યો છે તો કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ વાળાને એવી જગ્યા જોઈએ કે જ્યાંનો એફ્લુઅન્ટ, જ્યાંનો કચરો દરિયામાં નાખી શકાય, નજદીક હોય અને તૈયાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે, બંદર નજીક હોય. કે હવે ચાઇનાને કેમિકલની જરૂર પડશે, એને પ્રોડક્શન બંધ કરાવી દીધું. તો ચાઇનાને કેમિકલ જોઈએ તો દરિયાઈ રસ્તે ચાઇના જવું હોય તો એવી જગ્યાએ મળે પ્લોટ કે તરત બાજુમાં પોર્ટ હોય. એટલે દહેજ અને સાયખા કેમિકલ વાળાના માટે સ્વર્ગ છે, જેને કેમિકલ ઉત્પાદન. એટલા માટે ત્યાં કર્યું. અને આખું જીઆઈડીસી નો મુખ્ય ઉદ્દેશ્ય નાના માણસને મદદ કરવાનો હતો. એના બદલે ભયમુક્ત ભ્રષ્ટાચાર, મોટા માથાઓને મદદ. અને સામે હું તો જી કહું છું કે આ કેમિકલ ઝોન ચાઇના જેવો કન્ટ્રી જ્યાં બંધ કરતો હોય ને એ જ ઇન્ડસ્ટ્રીઝ અહીંયા આવતી હોય, આજે પણ મારા ગુજરાતમાં પર્યાવરણની રક્ષા નહીં કરવાના કારણે કમ્પેર ટુ અધર સ્ટેટ, બીજા રાજ્યોની સરખામણીમાં અમુક એવા રોગો આપણા ગુજરાતમાં વધ્યા છે. નહીંતર આપણો ગુજરાતી છે એ તંદુરસ્ત ગુજરાતી ગણાતો, એની એવરેજ લાઈફ સ્પેન ગણો તો બીજા કરતા સારી હતી. એ આ છેલ્લા 24-25 વર્ષમાં બિલકુલ બેફામ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ એટલે ઉદ્યોગપતિઓની માફિયાગીરી, એને કોઈ પર્યાવરણની રક્ષા નહીં કરવાની, એના કારણે આ સ્થિતિઓ થઈ છે. યસ, કિશોરભાઈ, ટોટલ એમાં શું છે કે પ્લોટની સંખ્યા એટલા માટે કે ફર્સ્ટ પેજમાં એ લોકો 5 લાખ અને ઓડ ચોરસ સ્ક્વેર મીટર આપવા માંગે છે. સેકન્ડ ફેઝમાં 20 લાખ ચોરસ મીટર. હવે એમાં પ્લોટની સાઈઝ જો છે એ અમુક જગ્યાએ પ્લોટિંગ કર્યું છે, અમુક જગ્યાએ કર્યું પણ નથી. અરજીઓ આવ્યા પછી એટલે એમાં ઓપન સ્કીમ રાખવાની. એટલે હવે તો શું થઈ ગયું, હરાજી કરવાની નથી. એટલે તમે કહો મારે 10,000 જોઈએ છે, કિશોરભાઈ કે મારે 2,000 જોઈએ છે, તો તમારા વહીવટને અનુરૂપ પ્લોટ કરવો પડે ને ભાઈ. આપણે કીધું કે મોટા ઉદ્યોગપતિને ફાયદો કરવા માટે, તો મારી જાણ મુજબ તો અદાણીની ફૂલપેટ ઓફિસ બેઇજિંગમાં, તો એ લોકોનું આમાં યોગદાન હશે, એની કોઈ તપાસ કરી? કેમ કે એની ફૂલપેટ ઓફિસ મારી તપાસ તો હજી ત્યાં સુધી પહોંચી નથી. તમારી પહોંચે તો કહેજો, તો એ પણ આપણે લઈશું. એટલા માટે કે હું જ્યાં સુધી મારા પાસે ઓન પેપર આધાર પુરાવો, કેટલીક હેરસે વાતો હોય છે પણ મારો સ્વભાવ નથી કે હું વગર પુરાવાએ સાંભળેલી કે કોઈ કહેલી વાતના આધાર પર વાત નથી કરતો. એટલા માટે મેં આપને 2 પરિપત્રો આપ્યા, મેં આપને તારીખો આપી, અને એક લેમેન, એક સામાન્ય માણસ, એક બિલકુલ કોઈ પણ જાતનું મગજ હલાવ્યા વગર માણસ કે
કે ભાઈ તમે એક વિસ્તાર પહેલા અરજીઓ મંગાવો છો કે અમને પાવર્સ છે, પછી તમે પરિપત્ર કરો છો કે આ તો વિકસિત છે, અરજીઓ ન ચાલે, હરાજી થશે, બધી અરજીઓ રદ કરીએ છીએ. 5 મહિના પછી કહો છો ના 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 આ છે એ વિકસિત નથી, અહીંયા તો અમને પાવર્સ છે એટલે હરાજી નહીં કરીએ, 2780 માં આપી દઈશું એટલે 12000 નહીં દેવાના. આ એક ચોખ્ખો ઓપન એન્ડ શટ કેસ છે. આપણે જે દાખલો આપ્યો પેટ્રોલિંગ કોર્પોરેશનનો, એમાં આપણે ખ્યાલ હશે કે જે તે સમયે ડીજે પાંડ્યને આ બધું કરેલું, એની વિરુદ્ધ પુરાવા સહિત એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ થઈ, બધું પુરવાર થાય એવું હતું, અંતે ઉપરથી સૂચના આવી અને એન્ટી કરપ્શન બ્યુરો વાળા કેસ ફાઇલ કર્યો. આ તપાસ આજ સરકારમાં આવું ચાલે છે. તમે તો ભૂતકાળ જોયો છે જ્યારે આગળ. અહીંયા તો અત્યારે મહેની ચોર, મહેની સિપાહી, મહેની કોટવા, ચોરઈએ, પોલીસઈએ અને ન્યાયાધીશઈએ આ બધું જ કરીને, એટલે જ નહીં હું કહું છું કે કેવી રીતે સુરતના કલેક્ટર પોતે ઓર્ડર કરે છે અને પછી વલસાડ વાળો ફસાય, હું ફસાય છે એમ લાગે એટલે કે હું ટ્રિબ્યુનલમાં આવું ક્યાં સાંભળ્યું છે? મારા ઓર્ડર સામે મારે જવાનું ટ્રિબ્યુનલમાં કે મેં રિવ્યુ કરો મારો ઓર્ડર? આ ભ્રષ્ટ અધિકારીઓને ભાજપના ધન સંગ્રહમાં પૈસા આપે છે એને છૂટો દોર મળ્યો છે. અને નિષ્ઠાવાન અને પ્રમાણિક અધિકારીઓ આપણા ગુજરાતમાં ઘણા છે બિચારા. એને સાઇડ પોસ્ટિંગમાં બેસાડવાના, ક્લારિકલ કામ કરાવવાનું, એને ફિલ્ડ પોસ્ટિંગ નહીં આપવાનું. અને હું મરાઠી છું, નેતા છું ભાજપનો, તો મારે મરાઠી કેડરનો માણસ લાવીને અહીંયા મૂકવાનો. કઈ રીતનું શાસન ચાલે છે? થેન્ક યુ, ખૂબ આભાર બધા.